ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૂચકાંકના આપણા આ લેક્ચરમાં આજે આપણે થિયરી જોવાની છે. ટૂંકા 2 ગુણના લાસ્ટ 3 વિડીયો મેં મૂક્યા છે. જે તમે વિડીયો જોયા હશે ટૂંકા દાખલા લગભગ બધા જ કવર થઈ ગયા છે. આજે 1 ગુણના પ્રશ્ન પર ચર્ચા કરવાની છે. મોટા પ્રશ્નો વચ્ચે આપણે 2-3 આપણા અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા હતા, બરાબર છે ને. એના મેં પ્રશ્નો પણ તમને સેન્ડ કરેલા હતા. આજે હવે 1 ગુણના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ છીએ. જો કે તમને મોટા પ્રશ્નો આવડતા હશે તો ટૂંકા પ્રશ્નો તમને ફાવશે જ, છતાં આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે ગુણના પ્રશ્નો, અને આની અંદરથી જ તમને MCQ પ્રશ્ન પણ મળી રહેશે, તો ખાસ ધ્યાન રાખજો. તો ચલો, પહેલો પ્રશ્ન આપણો છે કે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ ને આદર્શ સરેરાશ ગણાય છે? કયો સૂચકાંક કીધો નથી, ખાસ ધ્યાન રાખજો. આદર્શ સૂચકાંક તો આપણે ફિશરના સૂચકાંકને આદર્શ કહીએ છીએ. અહીંયા એને સૂચકાંક કયો આદર્શ ગણાય એમ પૂછ્યું નથી, અહીંયા એને સરેરાશ પૂછી છે કે કઈ સરેરાશને આદર્શ સરેરાશ ગણવામાં આવે છે, બરાબર છે. તો પ્રશ્નનો જવાબ થશે આપણો ગુણોત્તર મધ્યક. તો ગુણોત્તર મધ્યકને આદર્શ સરેરાશ ગણવામાં આવે છે. અને સૂચકાંક કયો આદર્શ? તો ફિશરનો. આ બાબતને ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. ચલો, પહેલો પ્રશ્ન, તો સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને આદર્શ સરેરાશ ગણવામાં આવે છે? તો ગુણોત્તર મધ્યક જે ખરો એને આદર્શ સરેરાશ ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન આપણી પાસે છે કે સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભારનો તફાવત જણાવો, બરાબર છે. તો આપણે આખો તફાવત જોઈ ગયા હતા 3 ગુણની અંદરનો પ્રશ્ન વિશે કે ભાઈ સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. ચલો, એનો પૂરો તફાવત તમને ફરીથી એકવાર યાદ અપાવી દઉં કે 3 ગુણમાં કે 2 ગુણમાં પૂછાય તો શું લખવું. તો તમને યાદ હશે કે સ્પષ્ટ ભાર જે ખરો એ સંખ્યામાં દર્શાવી શકાય છે, ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી. સ્પષ્ટ ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે, ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી. પછી કદાચ એક થોડું તમને આવડે પોઈન્ટ પહેલા પસંદ કરું કે ભાઈ સ્પષ્ટ ભાર આપવાની 2 રીતો, કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની. જે જીવન નિર્વાહમાં આપણે વાત કરતા હતા, તો સ્પષ્ટ ભાર આપવાની રીતો કેટલી છે? 2, કુલ ખર્ચની અને કૌટુંબિક બજેટની. જ્યારે ગર્ભિત ભાર જે રહી એની કોઈ રીત નથી. સ્પષ્ટ ભાર જે ખરો એ પ્રત્યક્ષ માપ છે, જ્યારે ગર્ભિત ભાર જે ખરું એ પરોક્ષ છે. પેલો પ્રત્યક્ષ, પેલું પરોક્ષ છે. તો 3 મુદ્દા આપણા હતા. આમાંથી તમે મેન મુદ્દો અહીંયા 1 ગુણમાં પૂછ્યો છે, તો એક જ મુદ્દો મેન લખવાનો રહેશે. કયો? કે ભાઈ સ્પષ્ટ ભાર જે ખરો એ સંખ્યામાં દર્શાવી શકાય છે, ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી, બરાબર છે. એ મુદ્દો અહીંયા તમારે 1 ગુણમાં પૂછે તો લખવાનો છે. તફાવત કે તો તમારે 3 મુદ્દા જે મેં બોલ્યો એ તમારે એડ કરવાના રહેશે. સ્પષ્ટ ભાર આપવાની કઈ 2 રીતો છે? હાલ જ આપણે ચર્ચા કરી કે ભાઈ સ્પષ્ટ ભાર આપવાની 2 રીતો, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. 2 રીતો છે આપણી પાસે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત, જેને આપણે જીવન નિર્વાહની રીત કહીએ છીએ. તો સ્પષ્ટ ભાર આપવાની 2 રીતો આવી ગઈ આપણી, કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીત. અચલ આધારની પદ્ધતિનું મુખ્ય લક્ષણ જણાવો. 2 રીતો હતી. આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી છે? 2, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતના તમે દાખલા જોયા, પરંપરિત આધારની રીતના દાખલા જોયા. તો તમને એક લક્ષણ એમાં જોવા મળ્યું છે કે અચલ આધારની રીતમાં કોઈ પણ ભૂતકાળના સામાન્ય વર્ષને આધાર તરીકે લેવામાં આવે છે. ભૂતકાળનું ગમે તે વર્ષને આપણે સામાન્ય વર્ષ જે આધાર તરીકે લેવામાં આવે છે. એટલે કે એનું મુખ્ય લક્ષણ શું છે કે સામાન્ય વર્ષને આધાર તરીકે પસંદ કરવામાં આવે છે અને આધાર વર્ષ બદલાતું નથી. એનું મુખ્ય લક્ષણ કે ભૂતકાળના કોઈ વર્ષને સામાન્ય વર્ષને આધાર તરીકે લેવામાં આવે છે ને આ રીતમાં આધાર વર્ષ બદલાતું નથી, એનું મુખ્ય લક્ષણ છે. જ્યારે પરંપરિતમાં તમને યાદ છે કે પરંપરિતમાં આધાર વર્ષ પસંદ કરવાનો પ્રશ્ન જ નથી, કેમ કે અગાઉના વર્ષને શું લઈએ છીએ આપણે? આધાર તરીકે લઈએ છીએ. પરંપરિતમાં દર વર્ષે આધાર વર્ષ શું થતું રહે છે? બદલાતું રહે છે. કદાચ આમાંથી એકાદ પ્રશ્ન ટૂંકો કોઈ શિક્ષક મૂકી દે કે ભાઈ કઈ પદ્ધતિમાં દર વર્ષે આધાર વર્ષ બદલાતું રહે છે? તો કઈ પદ્ધતિમાં બદલાતું રહે છે? પરંપરિતમાં. જ્યારે કઈ પદ્ધતિમાં આધાર વર્ષ બદલાતું નથી? તો અચલ આધારની રીતમાં. કદાચ એ પ્રશ્નો મૂકે તો એ આના ઉપરથી તમે લખી શકશો. સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? આધાર વર્ષ કેવું હોવું જોઈએ? સૂચકાંકની ગણતરી કરીએ ત્યારે આપણી પાસે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો તમને ખ્યાલ છે, હાલ મેં થોડી ચર્ચા કરી કે સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ સામાન્ય ઘટનાઓ વાળું હોવું જોઈએ. એટલે કે એ વર્ષની અંદર કોઈ પણ જાતની કુદરતી, રાજકીય કે આર્થિક કોઈ તકલીફો, મુશ્કેલીઓ થયેલી હોવી જોઈએ નહીં. એટલે કે કોઈ કુદરતી આફતો હોવી જોઈએ નહીં, પૂર, ભૂકંપ, વાવાઝોડું એવું કોઈ પણ હોવું જોઈએ નહીં એ વર્ષની અંદર, બરાબર. આર્થિક જેવી કે તેજી મંદી, બરાબર છે, વેપારી ચક્રો, એમાં કોઈ ફેરફાર થયેલો હોવો જોઈએ નહીં. તો સામાન્ય ઘટનાઓ વાળું હોવું જોઈએ કે
ફરીથી રિપીટ કરું છું કે ભાઈ સૂચકાંકની રચનામાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો સૂચકાંકની રચનામાં આધાર વર્ષ સામાન્ય ઘટનાઓ વાળું હોવું જોઈએ, એટલે કે કુદરતી, રાજકીય, બરાબર, કે અન્ય વેપારી ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, સૂચકાંકના મૂળભૂત પરીક્ષણોના નામ જણાવો. સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો બે છે, સમય વિપ્રયાસ અને બીજું પરીક્ષણ છે પદ વિપ્રયાસ. સૂચકાંક, આનો પ્રશ્ન છે તમારા માટે, ક્યાંય ચર્ચા થયેલી નથી. તો સૂચકાંકની ગણતરીમાં મૂળભૂત પરીક્ષણોના નામ જણાવો. તો મૂળભૂત પરીક્ષણો કેટલા રહેશે? બે, એક સમય વિપ્રયાસ અને બીજું પદ વિપ્રયાસ. કયા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે? મેં તમને વાત કરેલી કે ભાઈ મોટા પ્રશ્નો જો તમે ધ્યાનથી સમજશો તો આ પ્રશ્નો તમારા માટે સામાન્ય છે. કયો ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે? ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ સ્પષ્ટ ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે. અને કયો દર્શાવી શકાતો નથી? તો ગર્ભિત ભાર. જીવન નિર્વાહ સૂચકાંકની રચનામાં વસ્તુના કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? આ મહત્વનો પ્રશ્ન. જીવન નિર્વાહ સૂચકાંકની રચનામાં વસ્તુના કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? તો જીવન નિર્વાહ સૂચકાંકની રચનામાં વસ્તુના છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે આપણે દાખલા જ્યારે ગણતા ત્યારે ક્વિન્ટલ આપી હોય તો આપણે કિલોમાં ફેરવતા, બરાબર, 20 કિલો આપી તો 1 કિલોમાં રૂપાંતર કરતા, ટન આપી હોય તો પણ આપણે કિલોમાં ફેરવતા, ડઝન આપી હોય તો આપણે નંગમાં ફેરવતા. તો વસ્તુના છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. યાદ રાખજો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં વસ્તુના કયા ભાવ? તો છૂટક ભાવ. કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? પ્રશ્નની અંદરથી જ આપણને શબ્દ પરથી જ ખબર પડી છે કે એને જીવન ધોરણની વાત કરી છે. તો જીવન ધોરણનો ખ્યાલ એક જ સૂચકાંક આપે છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, બરાબર છે. તો લોકોના જીવન ધોરણનો ખ્યાલ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? કૌટુંબિક બજેટની રીત. તો તમને સૂત્ર યાદ હશે, કૌટુંબિક બજેટનું સૂત્ર આપણી પાસે છે સિગ્મા IW અપોન સિગ્મા W, જેની અંદર ભાર એટલે નીચેનો આધાર. તો ભાર તરીકે કયું ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે? તો આ ભાર એટલે કે W. તો W નું સૂત્ર તમને યાદ હશે P0 Q0. તો P0 Q0, મેં પ્રશ્ન પૂછ્યો તે કયું ખર્ચ, વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો અહીંયા 00 તમને દેખાય છે. 00 એટલે આધાર વર્ષ. તો વસ્તુનું આધાર વર્ષનું ખર્ચ ધ્યાનમાં લેવાય છે. ફરીથી રિપીટ કરું છું, અહીંયા 00 W એટલે તમને સૂત્ર યાદ છે P0 Q0, જેમાં 00 એટલે આધાર વર્ષ. તો આધાર વર્ષનું ખર્ચ ધ્યાનમાં લેવાય છે ભાર તરીકે, એટલે નીચે તો આધાર વર્ષનું. ઓકે, ચલો પાસેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવાના કયા વર્ષની વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવાય છે? સેમ તમે જે રીતે સૂત્ર ઉપરથી પ્રશ્નનો જવાબ મેળવ્યો એ જ રીતે અહીંયા આપણે મેળવીએ કે પાસેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કયા વર્ષનો વપરાશ. તો પાસેનું સૂત્ર તમને યાદ હશે સિગ્મા P1 Q1 P0 Q1 ગુણ્યા 100. સૂત્ર તમને યાદ હશે પાસેનું. IP ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે 1,101 નંબર. તો એને પૂછ્યું કે વસ્તુનું કયા વર્ષનો વપરાશ એટલે કે જથ્થો. તો જથ્થો અહીંયા જોઈ લો, સૂત્રમાં તમને દેખાય છે કે Q1 એટલે કયા વર્ષનું થયું? ચાલુ વર્ષ, કેમ કે 1 આપેલું હતું. તો પ્રશ્નનો જવાબ મળી ગયો કે પાસેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કયા વર્ષનો વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે? તો કયા વર્ષનો? ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, તો Q1 એટલે કે ચાલુ વર્ષ. ચલો નેક્સ્ટ, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં પ્રચલિત સરેરાશ કઈ છે? એક બીજો મહત્વનો પ્રશ્ન, બરાબર, ખાસ ધ્યાન રાખજો, ટીક કરી રાખું છું અહીંયા, બરાબર. તમે પણ ખાસ નોંધી રાખજો આ પ્રશ્ન. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ કહેવામાં આવે છે? તો ભારિત મધ્યક. જવાબ એનો રહેશે ભારિત મધ્યક. એક આ પ્રશ્ન, અને આપણે જે શરૂઆતમાં પ્રશ્ન પહેલો જે જોયો કે ભાઈ કઈ સરેરાશ આદર્શ સરેરાશ છે? તો આદર્શ કહે તો ગુણોત્તર મધ્યક અને પ્રચલિત કહે તો ભારિત મધ્યક. આ બે પ્રશ્નોમાંથી એકાદ MCQ રૂપે અથવા તો પ્રશ્ન રૂપે સૌથી વધારે પસંદ થાય છે. તો બે પ્રશ્નો યાદ રાખજો. આદર્શ કહેશે તમને તો તમારે ગુણોત્તર મધ્યક લખવાનું છે, અને પ્રચલિત સરેરાશ કહેશે તો તમારે ભારિત મધ્યક લખવાનું રહેશે. ગર્ભિત ભાર કોને કહે છે? તો ચર્ચા થઈ ચૂકી છે આગળ કે જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં
જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં નક્કી થાય છે, એટલે કે વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે, જેને સંખ્યામાં દર્શાવી શકતા નથી આપણે, અને વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે, આપમેળે નક્કી થાય છે, તેને ગર્ભિત ભાર કહે છે. બરાબર છે. ફરીથી એકવાર રિપીટ કરું છું તમારા આગળ. જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહે છે. આધાર વર્ષ કોને કહે છે? આપણી પાસે વારંવાર આટલું ચેપ્ટર ગણ્યું, આખા દાખલા આપણે પૂરા કર્યા, એમાં વારંવાર બે શબ્દો સૌથી વધારે આવ્યા છે, આધાર વર્ષ ને ચાલુ વર્ષ, આધાર વર્ષ ને ચાલુ વર્ષ. બરાબર. તો આધાર વર્ષ કોને કહે છે? તો આધાર વર્ષ કોને કહે છે? તમને ખ્યાલ હશે કે આપણા 2 વર્ષના ભાવ છે 2010 અને 2016. તો આપણે 2010 ને આપણે આધાર વર્ષ ગણીએ છીએ, અગાઉના વર્ષને. તો આધાર વર્ષની વ્યાખ્યા જોઈએ તો વસ્તુના જે વર્ષના ભાવને, બરાબર ધ્યાનથી સાંભળજો, કે વસ્તુની ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના જે નિશ્ચિત વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે છે. વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત વર્ષને, ભૂતકાળનું તે નિશ્ચિત વર્ષને આપણે શું કહીએ છીએ? આધાર વર્ષ. ખ્યાલ આવી ગયો? ભૂતકાળનું નિશ્ચિત વર્ષ જેની સાથે આપણે ચાલુ વર્ષના ભાવને શું કરીએ છીએ? સરખાવીએ છીએ. બરાબર છે. તો ભૂતકાળનું કોઈ પણ નિશ્ચિત વર્ષ જેને આપણે શું કહીશું? આધાર વર્ષ. પણ તમારે શોર્ટમાં લખવાનું નથી, તમારે જ્યારે પરીક્ષામાં પૂછે ત્યારે પૂરી વ્યાખ્યા આપવી પડશે કે વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે તો તે ભૂતકાળના નિશ્ચિત વર્ષને આપણે આધાર વર્ષ કહીએ છીએ. બરાબર. આપણો લાસ્ટ પ્રશ્ન, કામ કરતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કયા સૂચકાંકની મદદથી નક્કી કરવામાં આવે છે? કામ કરતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કયા સૂચકાંકની મદદથી નક્કી કરવામાં આવે છે? તો લોકોના જીવન ધોરણનો ખ્યાલ, કામ કરતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, સરકારની કર નીતિ, ભાવ નિયમન નીતિ ઘડવામાં એક જ સૂચકાંક વપરાય છે. કયો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નો ઉપયોગ થાય છે કર્મચારીનું મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં, લોકોનો જીવન ધોરણ ખ્યાલ કરવામાં પણ એ સૂચકાંક વપરાય છે, સરકારની કર નીતિ, ભાવ નિયમનમાં પણ એ સૂચકાંકનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો ચાલો હવે આ ટૂંકા પ્રશ્નો તમારા આવી ગયા. હજી એકાદ પ્રશ્ન ખાલી ઝડપથી ચર્ચા કરી રહું કે વસ્તુને લાંબા ગાળાની કિંમતમાં થતા ફેરફાર, એટલે ચલ રાશિની કિંમતમાં લાંબા ગાળામાં થતા ફેરફારો માટે કયો સૂચકાંક વપરાય છે? તો યાદ રાખજો, લાંબા ગાળાના ફેરફારો માટે અચલ આધારની રીતનો ઉપયોગ થાય છે. પહેલો પ્રશ્ન MCQમાં હશે કે લાંબા ગાળાના ફેરફારો માટે કયો સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો અચલ આધારની રીતનો. બરાબર છે. સારું. હવે આપણે જે મેં તમને લેશન મોકલેલું, જેની અંદર ટૂંકા દાખલામાં ઘણાની સમસ્યા હતી, તો થોડા જે મેન પ્રશ્નો હતા, જેમાં પ્રોબ્લેમ હતો, આપણે ઝડપથી એને સોલ્વ કરી લઈએ. બરાબર છે. તો એ દાખલા જોઈ લઈએ. સારું. આપણે જે લેશનમાં કેટલાક દાખલા, જેમાં કેટલાક નહીં પણ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હતો, આઈ થિંક મને એવું લાગે છે કે આ પ્રશ્નમાં તમને ખ્યાલ નથી આવતો. તો ચલો જોઈ લઈએ. દાખલા નંબર 4, બળતણનું ખર્ચ ચાલુ વર્ષમાં 1.5 ગણું થયું તો તે સૂચકાંક શોધો. સિમ્પલ છે યાર, કે 1.5 ગણું કે તો 100 ગુણ્યા 1.5 કરવાના, 2 ગુણ્યા થયા તો ગુણ્યા 2 કરવાના, તમારો જવાબ મળી રહેશે. નાનકડો પ્રશ્ન છે, MCQ રૂપે આ એક ગુણની અંદર પસંદ થયો છે. જે વસ્તુ કે ભાઈ 1.5 ગણું કે એટલે ખબર પડી જવી જોઈએ કે 1.5 સાથે ગુણ્યા 100 કરવાના છે. 4 ગણું કે તો ગુણ્યા 4 કરવાના 100 સાથે, તો 400 થાય જવાબ. અને વધ્યો કે તો 100 ઉમેરવાના છે. અહીંયા કોઈ વધેલો શબ્દ વાપર્યો નથી, ખાલી શું કીધું છે તમને કે વસ્તુનું જે ચાલુ વર્ષમાં 1.5 ગણું થયું તો તમારું સૂચકાંક થશે, સીધું લખી દેવાનું છે કે સૂચકાંક બરાબર 1.5 ગણું એટલે 100. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો લેવાનો? 100. અને એની સાથે 1.5 ગણું, 2 ગણું, 4 ગણું, 2.5 ગણું જે કીધું હોય સીધો ગુણાકાર કરવાનો છે. તો ગુણ્યા 1.5 ગણું એટલે 1.5, તો તમારો જવાબ મળશે 150. હવે ભૂલ ના થવી જોઈએ, આ પ્રશ્ન મેં વારંવાર ચર્ચા કરેલી હતી. અને જો 1.5 ગણું વધ્યું શબ્દ વાપર્યો હોત, ખાસ ધ્યાન રાખજો, વધ્યું કીધું હોત તો 150 ની અંદર 100 ઉમેરવાના, એટલે કે 250 કે. પણ 100 ક્યારે ઉમેરવાના રહેશે? જ્યારે ઘણું વધ્યું શબ્દ વાપરે. બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. ચલો એવો ને એવો અહીંયા પ્રશ્ન આપણે જોઈ લઈએ છીએ. દાખલા નંબર 8 માં એવો જ હતો. પછી આપણે દાખલા નંબર 6 જોઈએ છીએ કે લાસ્મેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 1.5 ગણો છે અને ફિશરનું સૂચકાંક 100 હોય તો IP શોધો.
બરાબર છે. તો અહીંયા લાસ્પેર એટલે કે IL કહીએ છીએ આપણે, ફિશર તો IF. હવે લાસ્પેરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 1.25 ગણો થયો છે. કોનો સૂચકાંક? લાસ્પેરનો. તો લાસ્પેરનો સૂચકાંક 1.25 ગણો હોય તો એનાથી સામેલ આમાં 1.25 મૂકવાના રહેશે. બરાબર. તો અહીંયા 1.25 થશે, આ રીતે થશે, ઇઝ ઇક્વલ ટુ કરીએ તો વચ્ચે. તો IL 1.25 ગણો હતો, તો બંનેને સરખા કરવા માટે આપણે IF ને 1.25 વડે ગુણવા પડે, અને રકમમાં પાછું તમને IF બરાબર 100 આપેલા છે. બરાબર. તો અહીંયા આપણને સમીકરણ મળ્યું કે IL બરાબર 1.25 IF, જે પ્રશ્ન ઉપરથી આપણે મેળવ્યું. હવે તમે અહીંયા સીધે સીધી IF ની કિંમત મૂકી દો તો તમને IL મળી જશે. તો IL બરાબર 1.25 અને IF ની કિંમત હું કેટલી મૂકીશ? 100. તો IL મને મળી ગયો 125. હવે તમારી પાસે બે કિંમતો આવી ગઈ, IL ને IF. તો તમારી પાસે સૂત્ર છે, જ્યારે કોઈ પણ બે કિંમતો આપી હોય ત્યારે તમારી પાસે સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IAP, અને જેમાં તમને બંને કિંમતો આપેલી છે, તમે કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવી જશે. IF તમને આપેલો છે કેટલો? 100, અને IL તમે શોધ્યો 125 IP. બંને બાજુ વર્ગ કરવાના અને તમારો જવાબ મળી જશે. બરાબર. ઓકે, ચલો દાખલા નંબર 6. ત્રણ વસ્તુના ભાવ વધારો અનુક્રમે 150%, 165% અને 190% હોય, તેમજ સાપેક્ષ મહત્વ 2, 4 અને 5 આપેલું છે. ઓકે, તો આ રીતના દાખલા આપણે 3 ગુણમાં ઘણા બધા જોયા છે. બસ એ જ છે દાખલો કે ભાઈ વસ્તુના ભાવ વધારો અનુક્રમે ત્રણ વસ્તુ તમે નામ લખી શકો છો. લખવાની વસ્તુનું નામ લખવું હોય તો ABC બનાવી શકો છો, અને એ પણ જરૂરિયાત નથી, સીધે સીધું તમારે I બનાવી દો. હાલ ઉપર જે પ્રશ્ન જોયો કે ભાઈ દોઢ ગણું એટલે તમે 150 લખ્યા, અહીંયા 150% વધારો થયો તો 100 ઉમેરી દેવાના, જે મોટા દાખલા આપણે જોયેલા હતા. તો I બરાબર કેટલો મળશે? 150% વધારો થયો તો 100 ઉમેરી દઉં તો કેટલો ગણાશે? સૂચકાંક 250. 165% વધારો થયો તો કેટલો ગણીશું આપણે? 265. અને 190% એટલે આપણે ગણીશું 290. જો ઘટાડો થાય તો આપણે 100 માંથી શું કરતા હતા? બાદ. મોટા દાખલામાં આપણે જોયેલું છે, જો ઘટાડો થશે તો આપણે બાદ કરીશું, વધારો કે તો ટકા ઉમેરી દેવાના છે. W તમને આપ્યું છે મહત્વ, પ્રમાણમાં આપ્યું છે તો 2, 4, 5, જે મોટા દાખલા આપણે જોયા છે. છતાં ખબર નથી કેમ કે આમાં કેમ પ્રોબ્લેમ થવો જોઈએ, કેમ કે આ દાખલા 3 માર્ક્સમાં આપણે ઘણા બધા જોયા છે. IW અને છેલ્લું ખાનું બનશે IW નું, જેમાં તમે બંનેનો ગુણાકાર કરવાનો છે. W નો સરવાળો કરીશું, IW નો ગુણાકાર કરીશું, તમને જવાબ મળશે. તો અહીંયા 50, 500 થશે. એક 60 આવશે ગુણાકાર, અને અહીંયા ગુણાકાર કરીએ 0, 9, 25, બરાબર છે 1450. હવે તમારે સરવાળો કરવાનો છે. અહીંયા 11 આવશે, અહીંયા સરવાળો કરીએ હવે તમારે સૂત્ર મૂકી દેવાનું છે કે ભાઈ સૂચકાંક બરાબર, તમને કૌટુંબિક બજેટનું સૂત્ર યાદ છે, સિગ્મા IW અપોન સિગ્મા W, જેમાં તમે 30, 10 ભાગ્યા 11 કરશો, જે આવે તમારો ફાઇનલ જવાબ, જે આપણે રીતો શીખી ચૂક્યા છીએ. બરાબર. ચલો એવો સેમ દાખલો અહીંયા આપેલો છે, 3 ખાના બનાવી દઈશું, IW and IW. હવે જુઓ 3 વસ્તુના ભાવ, અહીંયા પણ 3 વસ્તુના ભાવ હતા. બરાબર છે. અહીંયા 150% વધારો થયો તો 100 માં ઉમેરી દીધું, પણ અહીંયા શું કીધું છે ને? 3 વસ્તુના ભાવ અનુક્રમે 2 ગણા, 2.75 અને 1.82 ગણા થયા હોય. ટૂંકા દાખલાનો જ ઉપયોગ કર્યો છે ને. હવે પહેલી વસ્તુ કીધી છે કે વસ્તુના ભાવમાં અનુક્રમે કેટલા ગણા, કેટલો ગણો થયું છે? 2 ગણો. 2 ગણો એટલે કેટલા લખીશું અહીંયા? 200. પછી બીજી વસ્તુનો ભાવ 2.75 ગણો, તો 2.75 ગુણ્યા 100 કરી દેવાના, તો તમને મળશે 275. અને ત્રીજી વસ્તુ જેનો 1.82 ગણો ભાવમાં વધારો થયો છે, 1.82, જેમ અહીંયા 2.5 ગણો હતો તો ગુણ્યા 100 કરે એટલે 150 મળી ગયા. એમ 1.82 ગણા એટલે 1.82 ગુણ્યા 100 કરશો તો તમને જવાબ મળશે 182. બરાબર. હવે મહત્વ જોઈ લઈએ. શું આપ્યું છે? દરેકની વસ્તુની અગત્યતા સરખી છે. અગત્યતા, મહત્વ, ભાર મતલબ એક જ થાય. તો અહીંયા દરેકની અગત્યતા સરખી છે એટલે તમે 3 નું મહત્વ સરખું આપ્યું છે, ભાર સરખો ગણવાનો.
તો દરેકને આપણે એક લઈ લઈએ, બે ગમે તે તમે લઈ શકો છો, બરાબર. હવે ગુણાકાર કરીએ તો 1 વડે ગુણાકાર કરીશું તો જવાબ એના જ મળશે આપણને. ચલો 3 નો સરવાળો કરી દઈએ. તો અહીંયા મેં 1 લીધા, તમે ગમે તે લઈ શકો છો, 2 3 4 5, દરેકની અગત્યતા સરખી રાખવાની છે, પણ જે લો એ સરખો નંબર રાખવાનો છે. તો ચલો અહીંયા W નો સરવાળો થશે 3, અહીંયા સરવાળો કરું 675, બરાબર. હવે સૂત્ર મૂકી દો કે સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W, તો 657 ભાગ્યા 3 જે આવે તમારો જવાબ, બરાબર. સૌથી વધારે મને જે વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે સાહેબ આ દાખલામાં તકલીફ છે, ખાસ વારંવાર આ પોઈન્ટ ઉપર આવું છું, ભૂલતા નહીં કે 2 ગણો કે તો ગુણ્યા 100 કરવાના તો 200 થાય, 3 ગણો કે તો 300 થાય. એ જ રીતે પણ ઘણો વધુ કહેશે તો તમારે 100 વડે ગુણ્યા પછી 100 ઉમેરવાના રહેશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો, ભૂલ થાય નહીં, બરાબર છે. તો આપણે ટૂંકા દાખલાનો ટોપિક આપણો પૂરો, થિયરી આવી ગઈ, ટૂંકા દાખલા આવી ગયા. MCQ નું લિસ્ટ હું તમને સેન્ડ કરીશ કે આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના MCQ પૂછાય છે. જો કે MCQ એ થિયરી ઉપર જ આધારિત હોય છે, અથવા તો તમારા જે મોટા દાખલા જે ખરા એ મોટા દાખલા ઉપર જ આધારિત હોય છે, એટલે એ નવું તમને MCQ જોવા નહીં મળે. છતાં હું તમને જે આજે જે પ્રશ્નો સમજાવ્યા એક ગુણના, એ કમ્પ્લીટ જવાબ સાથે હું તમને મોકલી આપીશ. અને હજી પણ કોઈ દાખલામાં તકલીફ હોય તો મને જણાવતા રહેજો, બરાબર છે. હવે આપણે એકાઉન્ટનું નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીએ છીએ. પહેલું સ્ટેટિસ્ટિક્સનું આપણું પહેલું ચેપ્ટર પૂરું થયું. અહીંયા આપણે બોર્ડની પરીક્ષામાં એની વેઇટેજ વાત કરેલી કે ભાઈ 12 ગુણમાં પૂછાય છે, દરેકમાં પહેલો પ્રશ્ન છે, એક MCQ, એક પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન એટલે કે થિયરી અથવા તો દાખલો આવી શકે છે, 3 ગુણનો દાખલો અને 5 ગુણનો દાખલો, બરાબર છે. આટલું આ ચેપ્ટરમાં બોર્ડમાં પૂછાય છે. પહેલી પરીક્ષામાં તો હું માનું છું ત્યાં સુધી 20 માર્ક્સ આસપાસનું એકલું આ ચેપ્ટરની અંદરથી પૂછાઈ શકે છે. તો હવે જોઈશું આપણે એકાઉન્ટનું પહેલું ચેપ્ટર, એકાઉન્ટનું પહેલું ચેપ્ટર જે નેક્સ્ટ વિડીયોની અંદર હવે શરૂઆત કરીશું. તો આ જે ચેપ્ટર પૂરું કર્યું, દાખલા તમે ગણતા રહેજો, બરાબર છે. ગુડ બાય.